ખેડૂતોના પ્રશ્નની વાત આવે એટલે સહજ રીતે પ્રથમ વાત એ આવે કે બેન લાઈનમાં ઊભી ઊભીને થાકી ગયા. ખાતર બિયારણની લાઈનોમાં ઊભા, પછી સસ્તા અનાજની લાઈનોમાં ખેડૂતો ઊભે જ છે. ટેકાના ભાવમાં લાઈનોમાં ઊભા, પછી ટેકાની નોંધણીમાં લાઈનોમાં ઊભા, અને પછી નુકસાનીનું તમે વળતર આપ્યું તો એમાંય લાઈનમાં ઊભું પડ્યું. પછી તમે ફોર્મ ભર્યા આ તે, અને પાછું એન ટાઈમે જ્યારે સર્વે કરવામાં આવે મગફળી ટેકાના ભાવે, ત્યારે તમે એમ કહો છો કે મેપમાં જે છે મગફળીના ખેતરો નથી દેખાતા. મગફળીના ખેતરો મેપમાં નથી દેખાતા. ગાંજાનો એક છોડ હોય તો સેટેલાઇટથી દેખાઈ જાય છે. એટલે ખેડૂતોના અનેક પ્રશ્નો અલગ અલગ વિસ્તારમાં છે. આપણી સાથે કાલાવડ તાલુકાના ગામડાના અહીંના ખેડૂતો મારી સાથે છે. આપણે સીધું એમને પૂછીશું, ખાતર બિયારણમાં કેટલી હેરાનગતિ છે કાલાવડ તાલુકામાં? ખાતર અત્યારે ટાઈમે ખેડૂતને જે ખેતી કરવી હોય તે ખાતર મળતું નથી, અને ખાતરના આ સરકાર એવડા ભાવ વધી ગયા, ખેડૂત ખાતર લઈ શકે એમ નથી. અને એક થેલી ખાતર લેવું તેમ કે ઓનલાઈન કરાવો, કારણ કે આધાર કાર્ડ ને એક જણો લાઈનમાં ઊભા રાખે. દવાના ભાવ એવા વધી ગયા. ખાતર અત્યારે NPK અત્યારે 3 ગણા ભાવ વધી ગયા, અને ખેડૂતના ભાવ માલના ભાવ એમણમ છે અત્યારે. અને મગફળી એને ખેડૂતની જેટલી થાય ને એટલી બધી લઈ લેવી જોઈએ. એના બદલે 100 મણ લે, 125 મણ લે, તો એથી ખેડૂતને બીજી મગફળીમાં વળતર ન મળે, વળતર મળે નહીં. ઓનું જે વળતર હોય ઓમાં વળતર લઈ જાય. બરોબર છે. એટલે ખેડૂતને અનેક પ્રશ્ન છે, પણ આ સરકાર જાડી ચામડીની સરકાર કાંઈ ખેડૂત વિશે સમજતી નથી. એના વિશે આજ 20 દિવસથી આ જેતપરના ખેડૂતો, મોરબીના ખેડૂતો, પાલભાઈ આજ બધાય પદયાત્રા કરે અને ઉપવાસ ઉપર છે. તોય આ સરકારે આજ 20 દિવસથી આ ખેડૂત માટે કોઈ પણ હજી જવાબ આપ્યો નથી કે ખેડૂતને શું તકલીફ છે. હમણાં ખેડૂતના જમીનની અંદર એક ગાંજાનો છોડ હોય તો તરત સરકારને ખબર પડી જાય, અને તરત સરકાર આવે કે આ ભાઈ તમે શું કરો, તમે હાલો, તમારી ઉપર કેસ થાય, 10 વર્ષની જેલ થાય, તો તરત સરકારને ખબર પડી જાય. બાકી આ અનશન ઉપર આજ 20 દિવસથી આ ખેડૂતો બેઠા છે, તો કોઈ પણ એક પણ ધારાસભ્ય એનો કે મંત્રી કે મુખ્યમંત્રી સુધી કોઈ દી હજી કોઈ પણ જવાબ આપ્યો નથી. અને દવાના એવા ભાવ ચડી ગયા છે, ખેડૂતને અત્યારે ખેતી કરવી પોસાય એમ જ નથી. એના માટે તો ખેડૂતની અંદરથી એના છોકરાને અત્યારે સિટીની અંદર મોકલી દે, અને એક દિવસ એવો આવશે કે ખેડૂત એને ખેતી બધી ખેડૂતની ખેતી પાયમલ થઈ જશે. બીજું કે ભાવ હજી તમે કીધું એમના એમ છે, સૌથી વધારે ખેડૂતોને લૂંટ ક્યાં થાય છે? લૂંટ અત્યારે ખાતરમાં, દવામાં, બિયારણમાં અને ડીઝલ પેટ્રોલમાં. આ અત્યારે પ્યોર એમાં લૂંટ થાય છે. એની સામે ખેડૂતને ભાવ આપતા નથી. માર્કેટિંગ યાર્ડોમાં ભાવ જ નથી મળતા. અને કપાસમાં હમણાં સરકારે જાહેર કર્યું, કૃષિ મંત્રીએ લોલીપોપ દીધું હમણાં 14,000 એક હેક્ટર દીઠ ખેડૂતને આપવાના છે. તો હેક્ટર દીઠ આપવાની ક્યાં વાત છે? સરકાર ભાવ જ કરી દે તો કપાસમાં હું વાંધો? તોય ખેડૂત વાવશે કપાસ. બાકી તો ભાવ નહીં થાય તો ખેડૂત વાવવાનો જ નથી કપાસ. કેવી રીતે આ મોંઘા બિયારણ, મોંઘી દવાઈઓમાં પોષણ થાય ખેડૂતને? એટલે ખેડૂત દિવસે દિવસે એને પાયમલ થતો જાય છે, અને ખેતી પાયમલ થતી જાય. એક દિવસે એને ખેતી બંજર થઈ જાય બધી. રાઘવજીભાઈ, ફળદુભાઈ, આ બધા તમારા વિસ્તારના છે. તમારા વિસ્તારના પ્રશ્નો નથી ઉઠાવતા? કોઈ પણ એક પણ આદિ સુધી 20 દિવસીય આંદોલન બેન ખેડૂતનું ચાલે છે. એક પણ ધારાસભ્ય રાઘવજીભાઈ કે આરસીભાઈ કે મેઘજીભાઈ કોઈ પણ તાલુકાની અંદર કે એના તાલુકાના વિસ્તારની અંદર કોઈ ખેડૂતને આવીને એમ નથી કીધું. એક પણ ધારાસભ્ય તમારે ભાઈ ખેડૂતની અંદર ક્યાં તમારે જમીનની અંદર લાઈન આવે છે પૂછવા આવ્યા નથી. તો ઓમ તો બીજું પૂછવાની વાત જ ક્યાં હે? તો એમાં એવું કામ કરીને આપી દઈએ. ખેડૂત આજ 20 દિવસથી અડિયું કાઢે આંદોલન માટે. મેઘજીભાઈનું એક કામ જે તમને ગમ્યું હોય, મેઘજીભાઈનું એક કામ તમારા વિસ્તારમાં થયું હોય જે તમને ગમતું હોય? એકય પણ કામ થયું નથી મેઘજીભાઈનું. આજ ના સૌની યોજનાની આ ભાઈએ વાત કરી, ઓલા ભાઈ ઓરિયા ધોરિયાની વાત કરી હતી. એ આજ 30 વર્ષથી હમણાં પ્રશ્ન જો અત્યારે હાલના ધારાસભ્ય એ છે, જ્યાં ચૂંટણી લડવી હોય, બરોબર, જ્યાં મત જોતા હોય ત્યાં આવીને એમ કહે કે ભાઈ અમે તમારું કામ કરી દેવું. અને ચૂંટણી પતી ગયા પછી કોઈ પણ એક પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ ફરકતું નથી ખેડૂતની મુલાકાત લેવા. નકર કમસે કમ એને વર્ષથી 6 મહિને ખેડૂતની મુલાકાત, ગામડાની મુલાકાત લેવી જોઈએ કે ખેડૂતની શું તકલીફ છે, ખેડૂત ક્યાં દુખી છે. એના માટે તો આપણે ચૂંટીને એને ત્યાં મોકલા હોય.
ચોમાસામાં પાણી નિકાલના કેમ કે ક્યારેક અતિવૃષ્ટિ મેં કાલાવડમાં ખૂબ વરસાદ પડે છે દર વર્ષે, તો પાણી નિકાલની કેવી વ્યવસ્થા છે કે ખેતરોમાં કેટલો ટાઈમ સુધી પાણી ભર્યા હોય રસ્તાઓમાં ને, કેમ કે વાડી વિસ્તારના રસ્તાઓ કાચાઈ હશે. કાચા છે ને, વાડી વિસ્તારના ટોટલ રસ્તા કાચા જ છે. પણ હવે આ જિલ્લાના ને તાલુકાના રસ્તા હરખા નથી, તો પછી ખેડૂતના રસ્તા તો ક્યાં હારા કરવાની વાત જ છે. પાણી નિકાલની વ્યવસ્થા પાણી નિકાલની પણ રસ્તા જ હારા નથી, એમાં નિકાલ થઈ જ ન વાગે ને. બીજું કે એગ્રોવાળા ખેડૂતોને ખૂબ લૂંટે છે. જેવી તેવી નુકસાનકારક દવાઓ પધરાવી દે, ડુપ્લિકેટ દવાઓ પધરાવી દે, અને ખેડૂતો ખૂબ ભોળા છે કે ભાઈ આપણે ખબર જ નથી કે દવાના ભાવ શું છે, બધાય આપે એટલે આપણે આપી દેવાના. એગ્રોવાળા કેવી લૂંટ ચલાવે છે. એગ્રો વાળા તો જો ખેડૂત એના ભરોસે લઈ આવતા હોય, એગ્રો વાળા આપે બરોબર, પણ એ બધી તમામ જવાબદારી સરકારની રહે છે. સરકાર એની ઉપર ધ્યાન આપે તો ખેડૂત ઓછા લૂંટાય. બાકી આમાં સરકારે ત્યાંથી જ પૈસા આપતા ઉઘરાવતા હોય એગ્રો વાળા પાસેથી, બરોબર. ગમે એ કાર્યક્રમ કરવો હોય, ગમે એ કરવું હોય તો એગ્રો વાળા પાસેથી સરકાર જ પૈસા ઉઘરાવે, તો પછી સરકાર તો કઈ કહેવાની જ નથી એગ્રો વાળાને. એટલે એ મન માને એમ જ ભાવ લેવાના છે. બાકી સરકારની ઓચ હોય, સરકાર ધ્યાન દે તો ખેડૂત ન લૂંટાય. બાકી સરકાર જ અત્યારે ખેડૂતને લૂંટતી હોય તો ભાઈ એગ્રો વાળા જ લૂંટવાના જ છે. એક વર્ષે માની લો કે 20 વીઘા જમીન છે, તો એક વર્ષે દવાનું બિલ કેવડું થાય છે એગ્રોને? એક વર્ષે ઓછામાં ઓછું હે ને દવાનું બિલ 20 વીઘાની અંદર 1 લાખ થી 1.5 લાખ રૂપિયા થાય છે. તો પછી આમાં ખેડૂતો પાછળ આમાં બચે. એટલે જ કહું છું, ખેડૂત પાસે કાંઈ વધે એમ જ નથી. ખેડૂતની મગફળી જો 20 મણ થાય તો વિલેવિલ થાય એમ છે. એમાંય સરકાર ભાવ ન દે તો, બધી ખરીદી નહીં તો, બાકી બધી ખરીદે તો વળી ખર્ચા ના થાય. એ વરસાદ સારો થાય તો. ગયા વર્ષે કમોસમી વરસાદ ખૂબ થયો. કાલાવડમાં કેવી નુકસાની હતી? કાલાવડમાં ઘણી નુકસાની હતી, અને કાલાવડની અંદર જ કમોસમી આ બાજુમાં હતો, બરોબર છે. પેલા સરકારે સર્વે કરાવ્યું છે, પણ સરકાર જ્યાં ટાઈમ થાય ને જેવું નુકસાની થાય ત્યાં સર્વે કરાવે, પાછળથી કોઈ કાંઈ આપતું નથી સહાય આપતી નથી કોઈ દી. આટલી નુકસાની થઈ, એમાં એક પણ ગામડાની અંદર એવો દાખલો કે એવો બતાવો તમે ફેસબુકની અંદર કે મીડિયામાં કે એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી કે કોઈ ગામડાની એને મુલાકાત લીધી હોય એવું નુકસાની થઈ હોય. એક મંત્રી કે મને નામ નથી, એક નેતા ખાસ હતા કે જેમણે ખેતરની અંદર પગ મૂક્યો ને હાથમાં એને દુર્ગંધ આવતી. હા, એ આપણે જીતુભાઈ વાઘાણી હતા. એને દુર્ગંધ આવે એટલે ઈ ખેડૂત નો કહેવાય. ખેડૂતના ખેતરમાં દુર્ગંધ ન આવે. પ્રશ્નો તો અનેક છે, અનેક પ્રશ્નો. તમે જે વિસ્તારમાં જાઓ ને તમને કંઈક ને કંઈક અલગ અલગ સાંભળવા મળે. ઓળિયા ધોળિયાનો પ્રશ્ન જેમણે વાત કરી, સિંચાઈના પ્રશ્નોની વાત કરી. તમે વિચાર તો કરો કે આંગણવાડી જે છે એ ભાડાના મકાનમાં ચાલે છે. આવો દાખલો તો મેં પહેલાં અહીંયા જોયો. તો હવે ભાડાના મકાનમાં આંગણવાડી ચાલતી હશે તો એ ત્યાં બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં શું આવતું હશે? બીજું કે સસ્તા અનાજની જે દુકાનો ચાલે છે એમાંથી પૂરું બધું અનાજ મળે છે? સસ્તા અનાજની દુકાનમાં તો કંઈક હોય હાજર ને કંઈક ન હોય, ને અડધાવને મળે ને અડધાવ ન મળે ને એવું બધું થયા રાખે. એટલે ટૂંકમાં તકલીફ બધાય છે જ. એક પણ કામમાં સરકારની સફળતા હોય એવું મને નથી લાગતું. બરાબર છે. પાયેથી નીચેથી માંડીને ઉપર સુધી બધી તકલીફ જ ખેડૂત છે બધાને, માણસોને, નાના માણસો મોટા માણસોને, ખેડૂતને બધી તકલીફ છે. વિકસિત વિકાસશીલની જે આ અર્થતંત્રમાં 3 વ્યાખ્યા આવે છે ને, એ ખાસ પ્રશાસનમાં બેઠેલા, સરકારમાં બેઠેલા ધારાસભ્યો સાંસદોએ સમજવાની જરૂર છે. અર્થતંત્રની બુક ખોલી અને વિકસિત અને વિકાસશીલ દેશો કોને કહેવાય એ 3 શબ્દનું અર્થઘંટન અને એની વ્યાખ્યા ખાસ જાણવા દેવી છે. તો તમને સમજાશે જે વિકાસની આપણે વાતો કરીએ છીએ એ વાસ્તવિક વિકાસ ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચ્યો છે કે નથી પહોંચ્યો. અને કેમ કે નથી પહોંચ્યો તો એને ઉજાગર કરવા માટે ભૂલ આપણી એ છે કે આપણે ખુલીને બોલતા નથી કે ભાઈ અમારા વિસ્તારના આ પ્રશ્નો છે. તમે બોલશો, તમે જણાવશો, તમે રજૂઆત કરશો, અવાજ ઉઠાવશો તો ખબર પડશે ને કે ભાઈ તમારા વિસ્તારના પ્રશ્નો શું છે. એટલે વાંક જનતાનો એટલો જ છે કે તમે જાગૃત નથી, અવાજ નથી ઉઠાવતા. આજે અહીંયા આવી તો મોટી સંખ્યામાં ભાઈઓ પોતાના ગામના વિસ્તારના પ્રશ્નો લઈને મારી પાસે આવ્યા, તો આજે એના પ્રશ્નો તમારા સુધી પહોંચ્યા અને ધારાસભ્યોના કાન સુધી આ વિડીયો પહોંચશે જ.
કે ભાઈ આજે કાલાવડમાં મીડિયાવાળા આવ્યા હતા અને આટલા ખેડૂતો કે લોકો ભેગા થયા હતા અને મેઘજીભાઈનું નામ લઈને આટલું કીધું છે. તો મેઘજીભાઈ સુધી આ વિડીયો પહોંચશે તો મેઘજીભાઈને 5% તો ખબર પડશે ને કે ભાઈ એટલા મારી જનતાના આ પ્રશ્નો છે. એના માટે તમારે અવાજ ઉઠાવવો પડશે, તમારા ધારાસભ્ય સુધી તમારા પ્રશ્નો પહોંચાડવા પડશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગરના કાલાવડથી.